નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ નંબર 5 ગરીબી, જેમાં આજે ભાગ નંબર 3માં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધીમાં ગરીબી જે છે તેનો અર્થ એની આપણે સમજ લીધી. ગરીબીના મુખ્ય બે પ્રકારે જે તુલના થાય છે, નિરપેક્ષ અને સાપેક્ષ. ત્યારબાદ ગઈકાલે લાસ્ટ પાર્ટમાં આપણે ગરીબી જે છે તેના કારણો જોઈએ, જેમાં સૌપ્રથમ ઐતિહાસિક કારણો, ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીના કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો. ત્યારબાદ આજે એ સિવાયના અન્ય જે કારણો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ બધા આપણે વ્યવસ્થિત ભણ્યા, સમજ્યા. અન્ય કારણોમાં યુદ્ધ. ભારત જેવો દેશ છે જેને આસપાસમાં, આજુબાજુમાં જે પાડોશી દેશો છે તેમાં ખાસ કરીને ચીન અને પાકિસ્તાન, આ બંને સાથે યુદ્ધનો સામનો કરવો પડ્યો. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાયા છે. ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે, જેના કારણે વધતા ભાવોનો આપણે સામનો કરવાની સમસ્યા ઊભી થઈ છે. પરિણામે ગરીબીમાં પણ વધારો થયો હતો. બીજું, આની સાથે જોડાયેલો મુદ્દો છે સંરક્ષણ ખર્ચ. સ્વાભાવિક છે, યુદ્ધની સ્થિતિ હોય અથવા તો અવારનવાર યુદ્ધોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે દેશને મજબૂત કરવા માટે, ખાસ કરીને આર્મી, નેવી અને એરફોર્સ મજબૂત કરવા માટે સરકાર દ્વારા સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિનવિકાસલક્ષી છે. તેનાથી કોઈ અન્ય ફાયદો નથી થતો. હા, દેશનું રક્ષા કરવા માટેનું એક કવચ જે છે એ મજબૂત બને છે. દુશ્મન દેશો, હરીફ દેશો જે છે કે જે યુદ્ધની સ્થિતિ ઊભી કરે છે, તેની સામે આપણે આપણી પરમાણુ શક્તિ જે છે તે, અને બીજું આપણે વાત કરીએ એમ કે ભાઈ એરફોર્સ, આર્મી, નેવી, આને મજબૂત કરવાથી આપણે દુશ્મન દેશો જે છે, હરીફ દેશો જે છે તેમનો સામનો કરી શકીએ છીએ અને તેના માટે યુદ્ધમાં આપણે સક્ષમ બની શકીએ છીએ. તેથી જેમ જેમ સંરક્ષણ ખર્ચ પાછળ ખર્ચ વધે છે, તેમ તેમ આર્થિક વિકાસ પાછળનો ખર્ચ ઘટાડવો પડે છે. પરિણામે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. અને છેવટે છે ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓ ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થવાના કારણે લોકોની આવક નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારવા માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી તેને પણ વારંવાર બદલતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં.
તો આ છે એ ભારતમાં ગરીબીના મુખ્ય જુદા જુદા જે 5 કારણો છે. પ્રથમ 4 જે છે એ એક પર્ટિક્યુલર આપણે જે કહેવાય ને કે ભાઈ નામ સાથેના છે. ઐતિહાસિક કારણો, ગ્રામ્ય ગરીબીના કારણો, આર્થિક અને સામાજિક, અને એમાં સમાવેશ ન થાય એ સિવાયના એટલે કે અન્ય જે 3 કારણ હતા. હવે આ ગરીબી દૂર કરવા માટે, ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કયા કયા? તો આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના જે ઉપાયો થયા તેમાં સૌથી પ્રથમ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે જો ખેતી ક્ષેત્રે જે શ્રમિકો કામ કરે છે એના ઉત્પાદકતા વધારી તેમની આવક વધારીએ તો ગરીબી ઘટાડી શકાય. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. આજે આપણે જોઈએ છીએ કે એપીએમસી માર્કેટિંગ યાર્ડ જેને આપણે કહીએ છીએ કે જ્યાં ખેડૂતો પોતાની જણસને વેચી શકે છે અને સારા ભાવો મેળવી શકે છે. ખેતીમાં આજે અનેક પ્રકારની ટેકનોલોજી એટલે કે જૂની પુરાણી જે હળબળદની ખેતી હતી તેના સ્થાને સુધારેલા બિયારણો, ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો છે. પાણી માટે જુદી જુદી ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, આવી પદ્ધતિઓનો ઉપયોગ થયો છે. ખેડૂતોને સસ્તા દરે કૃષિ નિપજકો માટે સુવિધાઓ મળે તે માટે લોનો મળે છે. સુધારેલી માળખાકીય સુવિધાઓ એટલે કે નજીકના સ્થળમાં તે પોતાની ઉપજો વેચી શકે. કોલ્ડ સ્ટોરેજ માટે, ગોડાઉનો બનાવવા માટેની સુવિધાઓ પણ પૂરી પાડે છે. પૂરા ભાવો બજારમાં મળે તે માટે સરકાર પણ ટેકાના ભાવો જાહેર કરે છે. નવા થતા કૃષિ સંશોધનોની માહિતી પણ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. તો આના ફાયદાઓ પણ મળ્યા છે. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત એટલે જેમનું સંગઠન નથી, છૂટાછવાયા જે લોકો કામ કરે છે પણ જેમનો વર્ગ મોટો છે પણ સંગઠનનો અભાવ છે, જેમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રે કામ કરનારા મજૂરો, ખેત મજૂર, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાય છે. કારણ કે આ લોકો એવા છે કે જે લોકો શારીરિક માનસિક રીતે સ્વસ્થ હોય છે ત્યાં સુધી પોતે કામ કરી શકે છે, ખાસ કરીને શારીરિક રીતે. પણ જ્યારે એ ક્ષમતા ઓછી થાય છે, ઘટે છે, ઉંમર થાય છે કે બીમારી કોઈ આવે છે ત્યારે કે કોઈ આકસ્મિક સંજોગોના કારણે મૃત્યુ થાય છે ત્યારે તે અને તેનો પરિવાર જે છે તે ઝડપથી આર્થિક સમસ્યાનો સામનો કરે છે. તો જીવન વીમા મળે, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન મળે તે માટે ભલામણો થઈ છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, કારણ કે આપણા ખેડૂતોની મોટી સમસ્યા છે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું. મોસમી વરસાદ આધારિત ખેતી છે. સુધારા વધારા કરવા માટે, જમીનમાં સુધારા માટે આધુનિક બિયારણો, ખાતર, જંતુનાશક દવા અને આધુનિક યંત્રો ખરીદવા માટે ધિરાણની સગવડોની ભલામણ પણ કરાય છે. યોગ્ય કર નીતિ, ટેક્સ પોલિસી. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે છે, ને ગરીબ વર્ગ કે જે બહુ ઓછો કર ભરી શકે છે તેમને કર રાહતો આપવામાં આવે છે. જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકની અસમાનતા ઘટતા ગરીબી ઘટે છે. માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધન એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ આપણે જે અત્યારે દેશમાં શરૂ થયું છે તેમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.
પરિણામે ગરીબી પણ ઓછી છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. મિત્રો, એક વસ્તુ છે, જો દેશના લોકો શિક્ષિત હશે, કૌશલ્ય ધરાવતા હશે, તો તે પોતાની આવડત મુજબ, જ્ઞાન જાણકારી મુજબ કોઈ પણ કામ કરી શકશે, શીખી શકશે અને રોજગારી મેળવી શકશે. પરિણામે બેરોજગારી દૂર થાય અને છેવટે ગરીબી દૂર કરવામાં મદદરૂપ બને છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે. કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. ત્યારબાદ છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યુરિટી પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ, જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા તેમજ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતો જે છે તે ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તો આપણા આ પાઠમાં 30% ઘટાડા બાદના અભ્યાસક્રમ મુજબ આ 6 પોઈન્ટ છે કે આપણે ગરીબી ઘટાડવામાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે રોજગારલક્ષી કાર્યક્રમો હતા તે હાલના અભ્યાસક્રમમાં નથી, જેમાં સ્વરોજગારી માટેના કાર્યક્રમો, જુદી જુદી સરકારની યોજનાઓ, વેતન રોજગારીના કાર્યક્રમો, જેમાં સરકારની પ્રધાનમંત્રી રોજગાર યોજના, નરેગા, આવાસ યોજના, સામાજિક સલામતીની યોજનાઓ, જનધન યોજના, આ બધું જે છે એ હાલના અભ્યાસક્રમમાં સમાવેશ નથી. એટલે કે ગરીબી ઘટાડવાના ઉપાયોમાં એટલે કે 5.5 જે છે ટોપિક, તેમાં 5.6 વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ છે ત્યાં સુધી જ આપણે અભ્યાસમાં સમાવિષ્ટ છે. તો ત્યાં સુધી બધા પાકું કરશો. આજના જે ગરીબી ઘટાડવાના 6 મુદ્દા છે તે દરેક લેસનમાં લખી મને આજે જ પહોંચાડશો.